નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 11 બેંક સિલક મેળની અંદર દાખલા નંબર 9નો અભ્યાસ કરીશું. દાખલા નંબર 9માં લખેલું છે, નીચેની માહિતી પરથી ધરમસિંહનો તારીખ 29 ફેબ્રુઆરી 2016ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો. તો દાખલા નંબર 9, ધરમસિંહનો 29 ફેબ્રુઆરી 2016ના રોજનો બેંક સિલક મેળ. હવે દેખો, દાખલાની સૌથી છેલ્લી લાઈન એટલે કે 12 પોઈન્ટ લખ્યા છે. એ 12 પોઈન્ટ પછીની છેલ્લી લાઈનમાં લખેલું છે કે તારીખ 29 ફેબ્રુઆરી 2016ના રોજ ધરમસિંહની પાસબુક 4000 ઓવરડ્રાફ્ટ દર્શાવતી હતી. હવે પાસબુક પ્રમાણે ઓવરડ્રાફ્ટ એટલે એની ઉધાર બાકી હોય. તો સ્ટાર્ટિંગમાં આપણે લખી કાઢીએ કે ભાઈ પાસબુક પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ છે એટલે એની ઉધાર બાકી, એટલે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જેની ઉધાર બાકી કેટલા રૂપિયા લખેલી છે? 4000. એક એક કરીને વ્યવહારો ચેક કરીએ. બેંક સિલક મેળમાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જો રૂપિયા આપણા બેંકમાં આવતા હોય તો રોકડ મેળમાં આઈ એટલે કે ઉધાર બાજુ અને પાસબુકમાં જમા બાજુ નોંધ થાય, અને રૂપિયા આપણી પાસેથી જતા હોય તો પાસબુકમાં ઉધાર અને રોકડ મેળમાં જમા બાજુ નોંધ થાય. પહેલા નંબરના વ્યવહારમાં લખેલું છે કે બેંકમાં ભરેલા પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. હવે ચેક બેંકમાં ભરી દીધા છે એટલે રૂપિયા આપણી પાસે આવવાના છે. હવે રૂપિયા આવવાના છે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર કરીશું અને પાસબુકમાં જમા કરીશું. તો રોકડ મેળમાં ઉધાર થઈ ગયા છે પણ વસૂલ નથી થયા એટલે પાસબુકમાં જમા થયા નથી. બેંકમાં ભરેલા પરંતુ વસૂલ નહીં થયેલા ચેકનો મતલબ છે કે આપણે ચેક બેંકમાં ભરી દીધો છે એટલે રોકડ મેળમાં આપણે એન્ટ્રી કરી દીધી છે, પણ વસૂલ નથી થયા એટલે હજુ સુધી ચેક બેંકમાં જમા થયા નથી. તો આપણે જમા બાજુ એન્ટ્રી કરી દઈએ બેંક સિલક મેળમાં. તો પહેલા નંબરના વ્યવહારમાં લખવામાં આવશે, બેંકમાં ભરેલા પરંતુ વસૂલ નહીં થયેલા ચેક. કેટલા રૂપિયાનો ચેક વસૂલ નથી થયો? તો કે ભાઈ 5200 રૂપિયાના. સેકન્ડ નંબરના પોઈન્ટમાં લખેલું છે, લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ ચેક. હવે ચેક જ્યારે આપણે લખીએ ને ત્યારે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે? જવાના છે. જ્યારે બી ચેક લખવામાં આવે ત્યારે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે? જવાના છે. અને રૂપિયા જાય એટલે શું કરવાનું? જમા બાજુ. એટલે એન્ટ્રી થાય રોકડ મેળમાં જમા બાજુ અને પાસબુકમાં ઉધાર બાજુ. હવે ચેક લખેલા છે આપણે એટલે આપણને સૌથી પહેલાં ખબર હોય એટલે આપણે રોકડ મેળમાં જમા બાજુ લખી કાઢ્યા છે. રજૂ નથી થયા એટલે બેંકમાં જ રજૂ નથી થયા, એટલે બેંકવાળાએ પાસબુકમાં હજુ સુધી ઉધાર કર્યા નથી. તો આપણે બેંક સિલક મેળ બનાવતી વખતે એને પાસબુકમાં ઉધાર કરવાના બાકી રહી ગયા છે, તો આપણે બેંક સિલક મેળમાં એને શું કરી દઈએ? ઉધાર કરી દઈએ. તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલા ચેક કેટલા રૂપિયાના છે? 37000. ત્યાર પછી ત્રીજા નંબરનો પોઈન્ટ છે, મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલેલ નથી. મળ્યો છે ચેક, આપણને મળેલ ચેક રોકડ મેળમાં નોંધેલ છે. હવે મળેલ ચેક એટલે આપણી પાસે રૂપિયા શું થાય છે? આવે છે. અને રૂપિયા આવે છે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર કરવાનું હોય અને પાસબુકમાં જમા કરવાનું હોય. વ્યવહારમાં લખેલું છે કે મળેલા ચેક છે રોકડ મેળમાં નોંધેલા છે, મતલબ રોકડ મેળમાં ઉધાર બાજુ લખેલા છે, પરંતુ પાસબુકમાં એટલે કે બેંકમાં ભરવા માટે મોકલ્યા નથી એટલે પાસબુકમાં જમા થયા નથી. તો બેંક સિલક મેળ બનાવતી વખતે જમા બાજુ લખીએ તો શું લખાશે? મળેલ ચેક રોકડ મેળમાં નોંધાયેલ છે પરંતુ બેંકમાં ભરવા માટે મોકલવામાં આવ્યા નથી. કેટલા રૂપિયાનો ચેક છે? 9900 રૂપિયાનો. ચોથા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે, બેંકમાં ભરેલ ચેક નકારાયેલ છે જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. 1650. હવે દેખો, બેંક માં જ્યારે ચેક ભરવામાં આવે ને ત્યારે આપણી પાસે રૂપિયા આવે, અને રૂપિયા આવે એટલે રોકડ મેળમાં ઉધાર કરવાનું હોય અને પાસબુકમાં જમા કરવાનું હોય. પણ આ એન્ટ્રી ત્યારે કરવાની હોય જ્યારે આપણી પાસે રૂપિયા શું છે? આવી રહ્યા છે. અત્યારે તો શું થયું છે? ચેક નકારાયો છે. અત્યારે શું થયું છે? ચેક નકારાયો છે. હવે ચેક નકારાયો છે એટલે આપણી પાસેથી રૂપિયા જવાના. હવે રૂપિયા જશે એટલે પાસબુકમાં ઉધાર થાય અને રોકડ મેળમાં જમા થશે. એ લોકો એવું લખ્યું છે કે રોકડ મેળમાં નોંધ થઈ નથી એટલે રોકડ મેળમાં 1650 જમા થયા નથી, એટલે આપણે બેંક સિલક મેળમાં જમા કરી દેવાના. તો અહીંયા લખાશે નકારાયેલ ચેક જેની નોંધ રોકડ મેળમાં કરવાની શું રહી ગઈ છે? બાકી રહી ગઈ છે. કેટલા રૂપિયાનો ચેક છે? 1650. પાંચમા નંબરનો વ્યવહાર છે,
બેંકે વસૂલ કરેલ રોકાણ પરનું વ્યાજ. મતલબ શું થશે કે ભાઈ આપણે કોઈ જગ્યાએ રોકાણ કરેલું હશે અને રોકાણનું વ્યાજ જ્યારે બી મળતું હોય, મહિને, 6 મહિને, વર્ષે, તો આપણે એ વ્યાજની ઉઘરાણી કરવાની જવાબદારી કોણે સોંપી દીધી છે? બેંકને. કે ભાઈ આ રીતે અમારું વ્યાજ આવે તો તમે શું કરી લેજો? ઉઘરાઈ લેજો. તો વ્યાજ રોકાણ પર મળી રહ્યું છે એટલે વ્યાજ આપણા માટે આવક છે, અને રૂપિયા આવે એટલે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા થાય. હવે વ્યાજ રોકાણનું ઉઘરાવવાનું બેંકને કીધું છે એટલે સૌથી પહેલાં બેંકને ખબર પડી હોય તો જ્યારે બી વ્યાજ આવ્યું હોય ત્યારે બેંકે આપણી પાસબુકમાં એ રકમ જમા કરી દીધી હોય અને આપણે રોકડ મેળમાં શું કરવાની હોય? ઉધાર. તો બેંકે વસૂલ કર્યું છે એટલે બેંકે તો જમા બાજુ લખી જ કાઢ્યું હશે, પણ આપણે રોકડ મેળમાં ઉધાર કરવાનું શું રહી ગયું હશે? બાકી. કંઈ લખ્યું નથી એટલે આપણે એવું માનીશું. લખ્યું શું છે? બેંકે વસૂલ કરેલ રોકાણ પરનું વ્યાજ રોકડ મેળમાં નોંધવાનું બાકી રહી ગયું હશે, તો રોકડ મેળમાં આપણે ઉધાર બાજુ લખી કાઢીએ. કેટલા રૂપિયા છે? 1900. તો રોકડ મેળમાં નોંધવાનું બાકી વ્યાજ. ત્યારબાદ ધરમસિંહની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જીસ 1320 રોકડ મેળમાં નોંધાયેલ નથી. ધરમસિંહ એટલે આપણે જેના ચોપડામાં બેંક સિલક મેળ બનાવી રહ્યા છે તે, એની સૂચના મુજબ બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જીસ 1320. હવે બેંકે આપણા વતી ખર્ચો ચૂકવેલો છે. હવે બેંક આપણા વતી ખર્ચો ચૂકવે એટલે આપણા બેંકમાંથી એટલા રૂપિયા શું થવાના છે? ઓછા. એટલે આપણી પાસેથી રૂપિયા જાય છે, અને જ્યારે બી આપણી પાસેથી રૂપિયા જાય ત્યારે રોકડ મેળમાં જમા બાજુ અને પાસબુકમાં ઉધાર બાજુ આવે. બેંક આપણા વતી ડિમેટ ચાર્જીસ ચૂકવી રહી છે એટલે બેંકે આપણા ખાતામાં પાસબુકમાં 1320 રૂપિયા ઉધાર કરી દીધા હશે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. એટલે રોકડ મેળમાં આપણે શું કરવું પડે? જમા બાજુ 1320 લખવા પડે. તો એન્ટ્રી થશે બેંકે ચૂકવેલ ડિમેટ ચાર્જીસની રકમ રોકડ મેળમાં નોંધવાની શું રહી ગઈ છે? બાકી રહી ગઈ છે. કેટલા રૂપિયા છે? 1320. 7મા નંબરની એન્ટ્રી, રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં નોંધેલ 8300. રોકડ ખરીદી કરેલી છે. હવે રોકડ ખરીદી કરી હોય ને તો એને બેંક સાથે કોઈ લેવા દેવા હોય જ નહીં. રોકડેથી ખરીદી કરવામાં આવે એટલે સામેથી માલ સામાન ખરીદ્યો અને એને રોકડા રૂપિયા ચૂકવી દીધા, એટલે બેંક ખાતામાં તેની કોઈ પણ નોંધ થાય નહીં. પણ જો ભૂલથી નોંધ થઈ ગઈ હોય તો આપણે બેંક સિલક મેળ બનાવતી વખતે તેને સુધારવી તો પડે. તો શું લખ્યું છે? રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં નોંધી દીધું છે ભૂલથી. એટલે આપણે ચૂકવ્યા રોકડા, પણ હિસાબો લખવા ગયા ને ત્યારે હિસાબો લખવામાં રોકડ ખાનાની જગ્યાએ બેંક ખાનાની જમા બાજુ લખી કાઢ્યું. હવે બેંક ખાનાની જમા બાજુ ભૂલથી લખી કાઢ્યું છે, તો ભૂલ સુધારવી હોય તો એને પાછું ઉધાર બાજુ કરવું પડે, ત્યારે ભૂલ સુધરે. તો આપણે રોકડ મેળની અંદર ઉધાર બાજુ લખવા માટે લખીશું એટલે ભૂલ સુધરી જશે. તો બેંક સિલક મેળ બનાવતા તેને ઉધાર બાજુ લખી કાઢીએ છીએ. તો રોકડ ખરીદીની નોંધ રોકડ મેળની જાવક બાજુ બેંક ખાનામાં કરેલી છે. કેટલા રૂપિયાની છે? 8300 રૂપિયાની. 8મા નંબરનો પોઈન્ટ છે કે લખેલ પરંતુ લેણદારોને આપવાના રહી ગયેલ ચેક. હવે લખેલા ચેક છે એટલે આપણી પાસેથી રૂપિયા શું થવાના છે? જવાના છે. હવે આપણે ચેક લખેલા છે એટલે આપણે રોકડ મેળની કઈ બાજુ એન્ટ્રી કરી દીધી હશે? જમા બાજુ નોંધ કરી દીધી હશે. આપણે રોકડ મેળની કઈ બાજુ નોંધ કરી દીધી હશે? જમા બાજુ. હવે રોકડ મેળની જમા બાજુ નોંધ કરી દીધી છે, પણ શું કરવાનું રહી ગયું છે? તો લખેલા પરંતુ લેણદારોને આપવાના રહી ગયા, એટલે લેણદારોને ચેક આપ્યા નથી, એટલે લેણદારોએ બેંકમાં રજૂ નહીં કર્યા હોય અને બેંકમાંથી પૈસા ઓછા નહીં થયા હોય, એટલે બેંકે ઉધાર નથી કર્યા, કેમ કે આપણો ચેક લેણદારને આપવાનો શું થઈ ગયો છે? રહી ગયો છે. જ્યારે બી ચેક લખવામાં આવે ત્યારે આપણી પાસેથી રૂપિયા જશે, આપણે રોકડ મેળમાં જમા અને પાસબુકમાં ઉધાર થાય. આપણે લખેલો છે એટલે આપણે રોકડ મેળમાં જમા કરી દીધા છે, પણ લેણદારને આપવાનો રહી ગયો છે એટલે પાસબુકમાં ઉધાર થયા નથી. તો આપણે પાસબુકમાં ઉધાર કરી દઈએ, એટલે કે બેંક સિલક મેળમાં ઉધાર. વિગતમાં લખવામાં આવશે લખેલ પરંતુ લેણદારને આપવાનો રહી ગયેલ ચેક કેટલા રૂપિયાનો છે? 4160 રૂપિયાનો. એના પછીની એન્ટ્રી લખેલી છે કે ધરમસિંહે તેના અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારેલ છે. તો ધરમસિંહ નામનો જે વ્યક્તિ જેના ખાતાને જેનામાં આપણે બેંક સિલક મેળ તૈયાર કરી રહ્યા છે તેને અંગત બેંક ખાતામાંથી લખેલ ચેક.
હવે અંગત બેંક ખાતામાંથી જો ચેક લખવામાં આવે તો એને ધંધા સાથે કોઈ લેવા દેવા છે નહીં, પણ ભૂલથી શું થઈ ગયું છે, ચેક લખ્યો એટલે રૂપિયા જવાના છે, એના અંગત ખાતામાંથી જવાના હતા, આપણા ધંધાને એનાથી કોઈ મતલબ છે નહીં, પણ બેંકે શું ભૂલ કરી, બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધારી દીધો. હવે ભૂલથી રૂપિયા જવાના છે, પાસબુકમાં એના અંગત ખાતામાં ઉધાર કરવાના હતા, પણ બેંકે ધંધાના બેંક ખાતામાં ઉધાર કરી દીધા. ભૂલ સુધારવી હોય તો પાછું એને જમા કરવું પડે, કેમ કે ભૂલથી રકમ ઉધાર થઈ ગઈ છે. હવે રકમ જમા કરી દઈએ બેંક સિલક મેળની અંદર, તો આપણો બેંક સિલક મેળ મળે તો લખવામાં આવશે બેંક ખાતામાંથી લખેલા ચેક, એટલે કે અંગત બેંક ખાતામાંથી લખેલા ચેક બેંકે ધંધાના બેંક ખાતામાં ભૂલથી ઉધારેલા છે. બેંક ભૂલથી ઉધાર કરે એટલે આપણે એ રકમને શું કરી દેવાની હોય, જમા બાજુ લખી કાઢવાની હોય. 10મા નંબરની એન્ટ્રીમાં લખેલું છે રોકડ મેળની આઈ બાજુ બેંક ખાનાનો વધારે લેવાયેલ સરવાળો. રોકડ મેળની વ્યય બાજુ બેંક ખાનાનો વધારે લેવાયેલ સરવાળો. હવે વ્યય બાજુ એટલે જમા બાજુ કહેવાય. અને જ્યારે બી આપણે ભૂલ સુધારણા નોંધ લખીએ તો બી આના પછીનું ચેપ્ટર તમારું જે છે એ, અથવા તો આપણે બેંક સિલક મેળ તૈયાર કરતા હોય તો પણ જ્યારે પણ કોઈ પણ વસ્તુનો સરવાળો વધારે લખાઈ ગયો હોય તો એની ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી કરવાની, અને સરવાળો ઓછો લખાઈ ગયો હોય તો તે જ બાજુ એન્ટ્રી કરવાની. તો અત્યારે લખેલું છે કે રોકડ મેળની વ્યય બાજુ બેંક ખાનાનો વધારે લેવાયેલ સરવાળો. વ્યય એટલે જમા બાજુ, અને જમા બાજુનો સરવાળો વધારે લેવાઈ ગયો છે. હવે જમા બાજુનો સરવાળો વધારે લેવાઈ ગયો છે, ભૂલ સુધારવી હોય તો એટલી જ રકમથી પાછી ઉધાર કરી દઈએ. તો અહીંયા લખવામાં આવશે બેંક સિલક મેળની અંદર કે રોકડ મેળની વ્યય બાજુનો બેંક ખાનાનો વધારે લેવાયેલ સરવાળો કેટલા રૂપિયાનો છે, 1180 રૂપિયાનો. 11મા નંબરની એન્ટ્રી છે ₹6400નો લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકારેલ છે. ચેક નકારાયની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. 6400નો લખેલ ચેક ટેકનિકલ કારણોસર નકારાયો છે. હવે આપણે ચેક લખ્યો હશે, હવે આપણે ચેક લખીએ એટલે આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખી કાઢીએ, જમા બાજુ. આપણે ચેક લખીએ એટલે આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખી કાઢીએ, જમા બાજુ. એટલે રોકડ મેળમાં જમા કરી દીધો, બેંકે પાસબુકમાં બી ઉધાર કરી દીધો, કેમ કે બેંકની પાસે ચેક આવે એટલે બેંક તરત જ એની પહેલાં એન્ટ્રી કરી દે કે ભાઈ ઉધાર કરી દે. ત્યારબાદ ટેકનિકલ કારણોસર ચેક નકારાયો છે, તો ચેક નકારાય તો બેંક શું કરશે, પાછી રિવર્સ એન્ટ્રી કરશે. એટલે જ્યારે આપણે ચેક લખ્યો હતો ત્યારે બેંકે ઉધાર કર્યું હતું, હવે ચેક નકારાયો એટલે બેંક એ ચેકને શું કરશે, જમા, એટલે આપણા ખાતાને પાસબુકમાં જમા કરશે. હવે આપણને ખ્યાલ નથી અને રોકડ મેળમાં તેની નોંધ થઈ નથી, એટલે રોકડ મેળમાં ઉધાર થયો નથી, એટલે આપણે રોકડ મેળમાં કઈ બાજુ લખી કાઢવાનો, ઉધાર બાજુ, કે લખેલ પરંતુ નકારાયેલ ચેક જે રોકડ મેળમાં નોંધાયો નથી, 6400 રૂપિયાનો. ત્યારબાદ છેલ્લા નંબરની એન્ટ્રી લખી છે કે બેંકે જમા કરેલ વ્યાજના 1240. તો આ વસ્તુ તો તમારે યાદ રાખી જ લેવાની કે બેંકે જે લખ્યું હશે બેંકે તે જ કર્યું હશે. તો બેંકે જમા કરેલ વ્યાજના 1240 એટલે બેંકે વ્યાજના 1240 જમા કર્યા છે, તો પાસબુકમાં જમા કર્યા છે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર કરવાના છે. એ લોકોએ લખેલું છે કે ભાઈ રોકડ મેળમાં નોંધ થઈ નથી, એટલે આપણે રોકડ મેળમાં 1240 રૂપિયાનું શું કરી દઈએ, ઉધાર કરી દઈએ. અને વિગતમાં લખી કાઢવાનું કે બેંકે જમા કરેલ વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી. 12મા નંબરની અંદર બીજો પણ એક વ્યવહાર આપેલો છે કે ભાઈ બેંકે ઉધારેલ કમિશન 1160. હવે બેંકે કમિશનના 1160 રૂપિયા શું કર્યા છે, ઉધાર. હવે બેંકે પાસબુકમાં ઉધાર કર્યા હોય એટલે આપણે રોકડ મેળમાં તેને શું કરવાના હોય, જમા. પણ લખેલું છે કે ભાઈ રોકડ મેળમાં નોંધ થઈ નથી, એટલે રોકડ મેળમાં 1160 જમા નથી થયા, તો બેંક સિલક મેળ બનાવતી વખતે આપણે 1160 રૂપિયા શું કરી દઈએ, જમા કરી દઈએ. અહીં લખી કાઢવાનું બેંકે ઉઘરાવેલ કમિશન અથવા તો બેંકે ઉધારેલ કમિશન જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. આટલો દાખલો ગણીએ એના પછી આપણે શું કરવાનું, બંને બાજુનો સરવાળો કરી દેવાનો. જે બાજુનો સરવાળો વધારે હોય તે સરવાળો બંને બાજુ લખી કાઢવાનો. આ દાખલાની અંદર ઉધાર બાજુનો સરવાળો વધારે છે 64,180. તો બંને બાજુ ઉધાર બાજુનો સરવાળાનું ટોટલ લખી કાઢ્યું છે 64,180 અને 64,180. હવે 64,180ની રકમમાંથી જમા બાજુ જે રકમો આપેલી છે તે બધી જ રકમો શું કરી દેવાની, બાદ કરી દેવાની. અને બાદ કર્યા પછી જે ડિફરન્સની રકમ વધે છે તે કેટલી છે, 41,610 રૂપિયા.
હવે દાખલાની શરૂઆત આપણે પાસબુક મુજબ કરી હતી એટલે દાખલાનો અંત રોકડ મેળ મુજબ આવશે, એટલે અહીંયા છેલ્લે લખવામાં આવશે રોકડ મેળ મુજબ. હવે દેખો, રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ થાય અને ઉધાર બાકી એટલે બેંક સિલક થાય. અત્યારે રોકડ મેળ મુજબ જમા બાકી દર્શાવે છે અને જમા બાકી દર્શાવે છે જેને આપણે શું નામ આપીશું? બેંક ઓવરડ્રાફ્ટ. તો રોકડ મેળ મુજબ જમા બાકી મતલબ કે આપણા માટે શું થશે? બેંક ઓવરડ્રાફ્ટ થશે. ત્યારબાદ દાખલા નંબર 14નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 14 નીકાળો તમે. દાખલા નંબર 14ની અંદર લખેલું છે પરેશનો રોકડ મેળ તારીખ 31/3/2015 રોજ 10,000 બેંક સિલક દર્શાવે છે. આ સિલક પાસબુક પ્રમાણેની બેંક સિલક સાથે મળતી નથી. નીચેની માહિતી પરથી માર્ચ 2015નો બેંક સિલક મેળ તૈયાર કરો. તો દાખલા નંબર 14, પરેશનો રોકડ મેળ તારીખ 31/3/2015નો બેંક સિલક મેળ. બરાબર, રોકડ મેળ શબ્દ કાઢી નાખજો. પરેશનો 31/3/2015નો બેંક સિલક મેળ. ખાના બનાવી દીધા. એના પછી દેખો પહેલી જ લાઇનમાં શું લખેલું છે એ લોકોની કે 31/3/2015ના રોજ રોકડ મેળ મુજબ 10,000 બેંક સિલક દર્શાવે છે. એટલે આપણે પહેલી લાઇનમાં લખી કાઢીએ રોકડ મેળ મુજબ બેંક સિલકની ઉધાર બાકી હોય રોકડ મેળ મુજબ એટલે 10,000 રૂપિયા ઉધાર બાજુ લખી કાઢ્યા. પહેલા નંબરના વ્યવહારમાં લખ્યું છે કે રૂપિયા 30,000ના ચેક માર્ચ માસ દરમિયાન બેંકમાં ભરેલા, જેમાંથી 16,000ના ચેક 2 એપ્રિલના રોજ બેંકમાં જમા થયેલ છે. હવે જ્યારે બી બેંક સિલક મેળ બનાવીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આપણે કઈ તારીખનો બેંક સિલક મેળ બનાવી રહ્યા છે? 31/3/2015. મતલબ એવો થશે કે ભાઈ 31/3/2015 અથવા તેના પહેલાં જેટલા બી વ્યવહારો થયા છે તે થઈ ગયા છે તેને બેંક સિલક મેળમાં નોંધવાની જરૂર નથી. પણ જે વ્યવહારો 31/3/2015 સુધી થયા નથી અથવા 31/3/2015 પછી થયા છે કે જે આપણા બેંક સિલક મેળને અસર કરે છે તેવા વ્યવહારોની નોંધ આપણે બેંક સિલક મેળમાં કરવી પડશે. તો 30,000ના ચેક માર્ચ માસ દરમિયાન બેંકમાં ભરેલા, એટલે માર્ચ મહિનો એટલે આપણે જે મહિનાનો બેંક સિલક મેળ બનાવવાનો છે તે. તો 30,000ના ચેક માર્ચ માસ દરમિયાન બેંકમાં ભરેલા, જેમાંથી 16,000ના ચેક 2 એપ્રિલના રોજ બેંકમાં જમા થયા છે. એટલે 16,000 રૂપિયાનો જે ચેક છે એ 2 એપ્રિલના રોજ બેંકમાં જમા થયો છે, મતલબ 31મી માર્ચ સુધી જમા થયો નથી. એટલે આપણે એવું જ સમજી લેવાનું કે આ વ્યવહારની નોંધ કરવાની બાકી છે અને એ વ્યવહારની નોંધ કરી દેવાની. એટલે 16,000 રૂપિયા 31/3 સુધી જમા થયા નથી તેને આપણે જમા કરી દઈએ. તો ભરેલા પરંતુ જમા નહીં થયેલ ચેક, જમા નહીં થયેલા ચેક મતલબ 31/3 સુધી જમા નહીં થયેલા ચેક 16,000, બાકીના 14,000 જમા થઈ ગયા હશે. બીજા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે રૂપિયા 16,000ના ચેક માર્ચ માસ દરમિયાન લખેલ, જેમાંથી 10,000ના ચેક 31 માર્ચ સુધી બેંકમાં રજૂ થયેલ. તો 10,000ના ચેક રજૂ થયા છે તો બાકીના 6,000ના ચેક રજૂ થયા નથી. હવે લખેલા ચેક છે અને રજૂ કરવાના હોય તો આપણી પાસેથી રૂપિયા જઈ રહ્યા છે એટલે પાસબુકમાં ઉધાર અને રોકડ મેળમાં જમા થાય. આપણે ચેક લખ્યા છે એટલે આપણે તો રોકડ મેળમાં બરાબર જ એન્ટ્રી કરી હશે, પણ પાસબુકમાં રજૂ થયા નથી, મતલબ કે ઉધાર થયા નથી. 10,000ના ચેક જ રજૂ થયા છે, બાકીના 6,000 રૂપિયાના રજૂ થયા નથી એટલે ઉધાર થયા નથી. એટલે આપણે એને ઉધાર કરી દઈએ. લખેલ પરંતુ રજૂ નહીં થયેલા ચેક કેટલા રૂપિયાના છે? 6,000. માર્ચ માસ દરમિયાન અંગત આવકવેરાના 5,000 ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલા, જેની નોંધ રોકડ મેળમાં કરેલી નથી. તો માર્ચ માસ દરમિયાન અંગત આવકવેરાના 5,000 ધંધાના બેંક ખાતામાંથી ચૂકવેલા. હવે રૂપિયા ચૂકવી રહ્યા છે એટલે આપણી પાસેથી રૂપિયા જશે. રૂપિયા જાય એટલે પાસબુકમાં ઉધાર અને રોકડ મેળમાં જમા થાય. બેંકના ખાતામાંથી ચૂકવેલા છે એટલે બેંકે એન્ટ્રી કરી દીધી છે ઉધાર બાજુ પાસબુકમાં. રોકડ મેળમાં નોંધવાના બાકી છે એટલે રોકડ મેળમાં જમા કરવાના શું રહી ગયા છે? બાકી. તો આપણે રોકડ મેળમાં શું કરી દઈએ? જમા કરી દઈએ કે ભાઈ અંગત વેરાના ચૂકવેલા જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી રહી ગઈ છે 5,000 રૂપિયા. ત્યારબાદ ચોથા નંબરમાં 31મી માર્ચના રોજ બેંકે વ્યાજના 120 જમા કરેલા છે અને બેંક ચાર્જિસના 50 ઉધારેલા છે, જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. તો આ આગળના દાખલામાં જોયો તેવો જ વ્યવહાર છે. આગળના દાખલામાં જે છેલ્લો વ્યવહાર જોયો તે પ્રમાણે બેંકે જે લખેલું હોય બેંકે તે જ કર્યું હોય. આપણે રોકડ મેળમાં નોંધવાનું બાકી છે તો એની ઓપોઝિટ સાઈડમાં એન્ટ્રી કરવાની બાકી છે એવું સમજી લેવાનું.
શું લખ્યું છે? 31મી માર્ચના રોજ બેંકે વ્યાજના 120 જમા કર્યા છે. હવે બેંકે વ્યાજના જમા કર્યા છે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર કરવાના હોય. રોકડ મેળમાં ઉધાર કરવાના બાકી રહી ગયા છે 120. તો બેંકે વ્યાજના જમા કરેલા પરંતુ રોકડ મેળમાં નોંધવાના બાકી છે 120 રૂપિયા. અને એનાથી ઓપોઝિટ લખેલું છે બેંક ચાર્જીસના 50 ઉધારેલા છે. તો બેંકે બેંક ચાર્જીસના 50 રૂપિયા ઉધાર્યા છે તો આપણે રોકડ મેળમાં જમા કરવાના હોય, જે રોકડ મેળમાં જમા બાજુ લખવાના રહી ગયા છે. તો બેંક ચાર્જીસના રોકડ મેળમાં નોંધવાના બાકી છે 50 રૂપિયા. એના પછી 5મા નંબરનો પોઈન્ટ છે 30 માર્ચના રોજ 1650નો ચેક મળેલ જે બેંકમાં ભરેલ નથી. હવે ચેક મળ્યો છે એટલે આપણી પાસે રૂપિયા શું થાય છે? આવે છે એટલે ઉધાર કરવાનું. તો રોકડ મેળમાં ઉધાર થાય અને પાસબુકમાં જમા થાય. તો આપણે રોકડ મેળમાં ઉધાર કરી દીધું છે પણ બેંકમાં નથી ભર્યો એટલે પાસબુકમાં જમા થયો નથી. એટલે વ્યવહારમાં લખી કાઢવાનું કે મળેલ પરંતુ બેંકમાં નહીં ભરેલો ચેક કેટલા રૂપિયાનો છે? 1650 રૂપિયાનો. 6ઠ્ઠા નંબરનો વ્યવહાર જોઈએ. એક દેવાદાર બારોબાર બેંકમાં 680 જમા કરાવેલા જે રોકડ મેળમાં નોંધેલા નથી. હવે ગ્રાહક બારોબાર બેંકમાં રૂપિયા જમા કરાવે છે એટલે આપણી પાસે રૂપિયા આવે છે. રૂપિયા આવે તો રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા થાય. ગ્રાહક બારોબાર બેંકમાં ભરાવડાવે છે એટલે ડાયરેક્ટ પાસબુકમાં પહેલાં જમા થયા હશે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની શું રહી ગઈ હશે? બાકી રહી ગઈ હશે. તો રોકડ મેળમાં શું કરવાના બાકી રહી ગયા? ઉધાર. તો અહીંયા લખી કાઢવાનું દેવાદારોએ બારોબાર ભરેલ જેની રકમ રોકડ મેળમાં નોંધવાની શું રહી ગઈ? બાકી. કેટલા રૂપિયાના છે? 680 રૂપિયા. 7મા નંબરનો વ્યવહાર છે રોકડ વેચાણ 2000ની નોંધ રોકડ મેળમાં બેંક ખાનામાં થઈ છે. હવે રોકડ વેચાણ કરવાનું હોય તો રોકડ વેચાણને બેંકના ખાના સાથે કોઈ લેવા દેવા છે નહીં. પણ ભૂલથી શું થઈ ગયું? રોકડ વેચાણની નોંધ. રોકડ વેચાણ એટલે વેચાણ કરીશું તો રૂપિયા આવશે, આવવાના છે તો રોકડા જ, આયા પણ રોકડા જ. પણ ભૂલથી આપણે નોંધ ક્યાં કરી દીધી? ઉધાર બાજુ. રોકડ મેળના બેંક ખાનામાં ઉધાર બાજુ કરી દીધી. હવે ભૂલથી જો નોંધ કોઈ પણ પ્રકારની થઈ જાય તો એને સુધારવા માટે એને ઓપોઝિટ સાઈડમાં લખવી પડે. તો આપણે શું કરી દઈએ? બેંક સિલક મેળમાં તેને જમા બાજુ લખી કાઢીએ. તો અહીંયા લખવામાં આવશે રોકડ વેચાણના ભૂલથી બેંક ખાતામાં લખ્યા છે. હવે તેને સુધારવા માટે પાછા શું કરી દીધા? જમા બાજુ લખી કાઢ્યા. 8મા નંબરની એન્ટ્રીમાં ફેબ્રુઆરી 2015 દરમિયાન 3600ની વટાવેલી હુંડી માર્ચ માસ દરમિયાન પાક્યા તારીખે નકારાતા બેંકે નકરામણી ખર્ચ 100 સહિત પાસબુકમાં નોંધેલ છે, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. તો લેણી હુંડી જ્યારે વટાવવામાં આવી હશે ત્યારે આપણી પાસે રૂપિયા શું થયા હશે? આવ્યા હશે. એટલે રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા થયા હશે. પણ જ્યારે લેણી હુંડી નકારાય તો આપણી પાસેથી રૂપિયા જવાના છે. નકારાશે તો સૌથી પહેલાં ખબર બેંકને પડશે. તો બેંકવાળા પોતાના ખાતામાં આપણા રૂપિયા ઓછા કરી દેશે, એટલે કે ઉધાર કરી દેશે. તો આપણી પાસેથી રૂપિયા જાય છે એટલે આપણે રોકડ મેળમાં તેને કઈ બાજુ લખવાનું હોય? જમા બાજુ લખવાનું હોય. પણ રોકડ મેળમાં જમા થયા નથી અને નકરામણી છે એટલે બેંકે નકરામણી ખર્ચના 100 રૂપિયા બી ઉધાર્યા છે પાસબુકમાં. હવે પાસબુકમાં ઉધાર્યા છે અને રોકડ મેળમાં જમા કરવાના બાકી છે તો આપણે રોકડ મેળમાં જમા કરી દઈએ 3600 રૂપિયા અને 100 રૂપિયા એટલે ટોટલ 3750 રૂપિયા. અહીં લખવામાં આવશે લેણી હુંડી નકારાઈ જેની નોંધ રોકડ મેળમાં કરવાની શું રહી ગઈ છે? બાકી 3750 રૂપિયા. 9મા નંબરની એન્ટ્રીમાં રૂપિયા 600 શેર પર ડિવિડન્ડ મળેલ પાસબુકમાં નોંધાયેલ છે જે રોકડ મેળમાં નોંધેલ નથી. તો ડિવિડન્ડ આપણા માટે આવક છે અને આવકમાં રૂપિયા આપણી પાસે આવે તો રોકડ મેળમાં ઉધાર અને પાસબુકમાં જમા થશે. પાસબુકમાં જમા થઈ ગયા છે પણ રોકડ મેળમાં ઉધાર થયા નથી. તો રોકડ મેળમાં આપણે ઉધાર કરી દઈએ કે ભાઈ ડિવિડન્ડની આવક રોકડ મેળમાં નોંધવાની બાકી રહી ગઈ છે. કેટલા રૂપિયા છે? 600. છેલ્લી એન્ટ્રી બેંકે પરેશની સૂચના મુજબ વીમા પ્રીમિયમના 4500 ચૂકવેલ છે, જેની રોકડ મેળમાં નોંધ કરવાની શું રહી ગઈ? બાકી. હવે વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ છે. ખર્ચ કરીએ એટલે રૂપિયા જશે. તો બેંકે આપણી સૂચના મુજબ ચૂકવેલા છે એટલે બેંકે પાસબુકમાં આપણામાંથી ઉધાર કરી દીધા છે પણ રોકડ મેળમાં જમા કરવાના શું રહી ગયા છે? બાકી. તો આપણે રોકડ મેળમાં જમા બાજુ લખી કાઢીએ કે બેંકે ચૂકવેલ વીમા પ્રીમિયમના જેની નોંધ રોકડ મેળમાં બાકી 4500. ત્યારબાદ બંને બાજુનો સરવાળો કરવાનો. જે બાજુનો સરવાળો વધારે હોય તે બંને બાજુ લખી કાઢવાનું. તો જમા બાજુનો સરવાળો વધારે છે તો જમા બાજુનો સરવાળો બંને બાજુ લખી કાઢ્યો 32900. એમાંથી ઉધાર બાજુનો સરવાળો માઇનસ કરીશું તો તફાવતની રકમ કેટલા રૂપિયા આવે છે? 15500.
જેની સામે લખી કાઢવાનું પાસબુક મુજબની બેંક ઓવરડ્રાફ્ટ. થેન્ક યુ સ્ટુડન્ટ.